Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરીને તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે સીધું આવી જવાનું છે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશો તો તમને કંઈક આતે CapCut એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ઉપર જે પ્લસનો આઇકન છે, ન્યૂ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારે જે પણ ફોટામાં તમારે વિડિયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે, બરોબર। તો આપણે અહીંથી કોઈ પણ એક ફોટો લઈ લઈશું। તો એક્ઝામ્પલ તરીકે તો તમારે ફોટામાં વિડિયો બનાવવાનો તો ફોટો અને વિડિયોમાં બનાવવાનો તો વિડિયોમાં, બરોબર। તો અહીંયા મારો ફોટો છે ને આપણે એડિટ કરી લઈશું। તો આ રીતે તમારો જે પણ ફોટો હોય એ તમારે લઈ લેવાનો છે, બરોબર। તો આ રીતે આપણો ફોટો આવી જશે તો પછી નીચે એક્સેપ્ટ રેશિયોમાં જવાનું છે અને અહીંથી તમારે જે એની સાઈઝ છે 9:16 કરી લેવાનું છે ને પછી ફોટાને આપણે અહીંયાથી બે ફિંગરથી ફૂલ સ્ક્રીન કરી લઈશું, બરોબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને બુલેટિંગ નથી આવતું અથવા મારી પાસે બુલેટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા નીચે તમારે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જવું છે અને અહીંથી આપણે વિડીયોવાળા ઓપ્શનને આવી જશું ને અહીંયાથી તમારે એક ડેમો વિડીયો એડ કરી લેવાનું છે, બરોબર। તો ડેમો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો, હું તમને અહીંયા બતાવી દઉં છું। આ તમે જોઈ શકો છો। તો ડેમો વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ ડેમો વિડીયો છે તમને આપણે ટેલિગ્રામ ચેનલ અંદર જોવા મળી રહેશે, ત્યાં તમે જોઈન થઈ જજો, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને CapCut ની અંદર ઇમ્પોર્ટ કરી શકો છો। CapCut ની અંદર એડ કર્યા પછી તમારે આની ઉપર સાઈઝ ઊંચી કરી ખૂણામાં સેટ કરવું છે અને આને ઓડિયો છે તે નીચેથી તમારે કંઈક આ રીતે એક્સટ્રેક્ટ કરી લેવાનું છે, બરોબર। આટલું કામ થઈ જાય પછી તમારા ફોટાની લેન્થ છે તમે જોઈ શકો છો, જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે, બરોબર। તો આની લેન્થ આપણે આટલા સુધી છે તો ખેંચી લઈશું, એન્ડિંગ વાળો પાર્ટ ડિલીટ કરી દઈશું। આટલું કામ થઈ જાય પછી આપણે આની અંદર લગાવવાનું છે કટ। તો કટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે ઓલે વિડીયો જોવાનું છે, બરોબર। તો અહીં આપણે તમે જોઈ શકો છો આ રીતે આપણો ઓલે વિડીયો આવી જશે। તો અહીંથી તમારે આગળ ઓલે વિડીયોને જોવાનું છે, તમે જોઈ લો અહીંયા તો એક જ ઇફેક્ટ આવે છે, બીટ આવતું નથી। તો જોઈ લો અહીંયાથી બીટ ચાલતો છે, આ રીતે ઝૂમ કરશું અને પછી જુઓ અહીંયાથી, બરોબર। અહીંયાથી સાંભળો તમે, બરોબર। તો અહીંયા આવી જશું, ફોટા પર ક્લિક કરીને સ્પ્લિટ કરી લેવાનું છે અને ફરીથી થોડાક આગળ જશું તો અહીંયા તમે જોઈ લો બીજી ઇફેક્ટ આવશે, તો ત્યાં તમારે આ રીતે બીટ ઉપર આવી અને કટ કરી દેવાનું છે। ફરીથી થોડાક આગળ જશું એટલે ફરીથી તમે જોઈ લો અહીંયા ઇફેક્ટ આવશે, તો એના પર ક્લિક કરી તમારે આ રીતે કટ કરી લેવાનું છે, બરોબર। અને પછી બીજો બીટ આવશે, અહીંયા તમે જોઈ શકો છો આ જગ્યાએ, બરોબર। તો અહીંયા કટ કરી લેવાનું છે। તો આ રીતે તમારે 3-4 કટ કરી દેવાનું છે, તમે જોઈ લો, બરોબર। આ રીતે કટ કરી દેવાનું છે। અને જો મિત્રો તમને કટ કરતા ના આવડે તો હું મારા બધા વિડીયોમાં કહું છું, અને આ વિડીયોમાં મિત્રો તમને કહી દઉં કે મિત્રો આપણે ઓલે વિડીયો એડ કર્યો છે એમાં તમારે ધ્યાન આપવાનું છે। તમે જો ઓલે વિડીયોને અહીંયા ઇફેક્ટ પૂરી થાય છે પછી તમે જો પહેલો બીટ અહીંયા આવશે, તમે જોઈ લો અહીંયા આવી ગયો છે, તો ત્યાં તમારે કટ લગાવવાનું છે। ઇફેક્ટ પૂરી થઈને બીજી ઇફેક્ટ ચાલુ થાય એ જગ્યાએ આવી જવું છે, તમે જોઈ લો અહીંયા બીજી ઇફેક્ટ ચાલુ થઈ જાય તો ત્યાં આવી જવું છે અને કટ લગાવી દેવાનું છે। એટલું કામ તમારે કરવાનું છે। અહીંયા તમે જોઈ લો આ ઇફેક્ટ છે તો આ ઇફેક્ટ આવી ગઈ અને અહીંયા બીજી ઇફેક્ટ આવશે તો ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, બરોબર। ત્યાં તમારો બીટ હશે અને જો બીટમાં ખબર પડતી હોય તો નીચે તમારા સોંગમાં ગ્રાફ્ટ જોવાનું છે, જ્યાં પણ ગ્રાફ્ટ અધર હશે ત્યાં તમે જોઈ લો, ગ્રાફ્ટ અધર હશે ત્યાં તમારો બીટ હશે, તમે સાંભળો, બરોબર। તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે। તો આગળ આપણે બીજા કટ છે એ પણ લગાવી દઈએ। તો
અહીંયા તમે જોઈ શકો છો આપણો હવે એક કટ આવશે આ જગ્યાએ. ફરીથી આગળ જશું અને અહીંયા તમે જોશો અહીંયા બીટ આવશે. ફરીથી આગળ જશું અને બીજો કટ આ જગ્યાએ આવશે, બરાબર અહીંયા. અને ફરીથી આગળ જશું તો અહીંયા આપણે બીજો કટ આવી જશે આ જગ્યાએ. તો આ રીતે તમારે છે તે આખા સોંગની અંદર કટ લગાવી દેવાનું છે, બરાબર. તો ચાલો ફટાફટ છે આપણે બધા કટ લગાવી દઈએ, પછી તમને બધી ઇફેક્ટો લગાવતા શીખવાડું, બરાબર. અને મિત્રો તમે જો સીધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવશો તો તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધો તો અહીંયા તમે જોઈ લો આપણે આખા વિડીયોની અંદર છે જે પણ ફોટો હતો એની અંદર આપણે કટ લગાવી દીધા છે. બધા કટ અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારા બીટ પ્રમાણે છે તે બધા કટ લગાવી દેવાના છે. આપણે અહીંયા જે મેન બીટ હતા બધા લગાવ્યા છે, બધા નથી લગાવ્યા કેમ કે બધા બીટ લગાવી તમને શીખવાડશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે ને તમને વિડીયો જોવાની મજા નહીં આવે, બરોબર. તો જે મેન બીટ છે ને જે અલગ અલગ ઇફેક્ટ હતી બધી કઈ રીતે લગાવવાની છે એ બીટ આપણે બધા લગાવી દીધા છે. તો હવે આપણે આવી જઈશું સ્ટાર્ટિંગમાં અને સૌથી પહેલા તમે ડેમોમાં જુઓ. તો અહીંયા આપણે સૌથી પહેલા ઇફેક્ટમાં જશું, વિડીયો ઇફેક્ટમાં જશું ને અહીંયા આપણે લગાવવાનું છે હાલો બ્લર વાળી ઇફેક્ટને. તો બરોબર, તો એને આપણે રાઈટ કરી લઈશું અને ઇફેક્ટ ઉપર ક્લિક કરી એડજસ્ટમાં જઈ સ્પીડને 0 અને ઇન્ટેન્સિટીને ફૂલ કરી દઈશું એટલે આ રીતે બ્લર વાળી ઇફેક્ટ લાગી જશે. અને ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે, તમે જોઈ શકો છો કંઈક આ રીતે તમે જોઈ લો, બરોબર. તો અહીંયા તમારે ખેંચી લેવાનું છે આગળ સુધી, કંઈક અહીંયા સુધી, બરોબર. તો અહીંયા સુધી તમારા બીટ છે ત્યાં સુધી તમારે કંઈક આ રીતે ખેંચી લેવાનું છે. તો આ રીતે તમારે સરખી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. તો આ રીતે આવી જશે, તમે જોઈ લો, બરોબર. હવે આટલું કામ થઈ ગયું છે તો હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જવાનું છે અને હવે તમારે અહીંયા બીજી એક ઇફેક્ટ લેવાની છે. ઇફેક્ટ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને જે ઇફેક્ટ જોવા મળશે તમે જો લો ટ્રેન્ડિંગમાં, બરોબર. તો ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે અને પછી રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. તમારી ઇફેક્ટ અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો. તો ઇફેક્ટ આવી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે ઇફેક્ટ આવી જાય તો ઇફેક્ટની લેન્થ તમે જોઈ લો આટલી જ હશે. તો આને આપણે શું કરશું, ડુપ્લિકેટ કરશું અને ઇફેક્ટને છે તે આપણે આ રીતે સ્ક્રોલ કરીને આગળ ખેંચી લઈશું. ફરીથી ઇફેક્ટને ડુપ્લિકેટ કરશું અને આગળ ખેંચી લઈશું એક આ રીતે, બરોબર. તમારે આ રીતે અહીંયા આગળ સેટ કરવાનું છે, તમે જોઈ શકો છો. પછી ફરીથી આને ડુપ્લિકેટ કરશું અને અહીંયા સેટ કરવાનું છે, તમે જોઈ લો. તો આપણી ઇફેક્ટ છે તો અહીંયા જોઈ લો પહેલો બીટ છે ત્યાં સુધી લાવવાની હતી, તો ત્યાં આપણે પહેલા બીટમાં આવી જઈશું અને જે એક્સ્ટ્રા હોય એને આપણે કટ કરી દઈશું. તો આ રીતે તમારે 3 લેયર ડુપ્લિકેટ કરીને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરોબર. એટલે આપણે ઇફેક્ટ આવી જશે, તમે સૌથી પહેલા જોઈ લો. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે લગાવવાનું છે બીટની અંદર ઇફેક્ટો. તો એના માટે સૌથી પહેલા આપણે જોઈ લો. તો અહીંયા આપણે શું કરશું, કટમાં જશું, એનિમેશનમાં જશું અને અહીંયા તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે ને આની અંદર તમારે ઇફેક્ટ કઈ લગાવવાનું છે સૌથી પહેલા તમને બતાવી દઉં. તો ઇફેક્ટ છે અહીંયા તમને જોઈ શકો છો એક ઇફેક્ટ જોવા મળશે પોપિંગ કરીને, તમે જોઈ શકો છો, જોઈ લો. તો પોપિંગ વાળી ઇફેક્ટ આવી ગઈ છે. ફરીથી નેક્સ્ટ બીટમાં જશું ને ફરીથી આપણે પોપિંગ વાળી ઇફેક્ટને લગાવી દઈશું. નેક્સ્ટ બીટમાં જશું ત્રીજા નંબરના અને એ પણ આપણે પોપિંગ વાળી ઇફેક્ટ. અને હવે આપણે આવશે અહીંયા બીજો એક બીટ અલગ, તમે જોઈ લો અહીંયા, બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, એનિમેશનમાં જવાનું છે, કોમ્બોમાં જવાનું છે અને અહીંયા તમારે બાઉન્સ રસ વાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે, બરોબર. હવે તમે અહીંયા આપણે 3-4 ઇફેક્ટ લગાવી છે, તમે સૌથી પહેલા બીટ જોઈ લો, બરોબર. આ રીતે બીટ બની ગયા છે. તો આગળ પણ હવે સેમ બીટ જ આવશે, તમે જોઈ લો, બરોબર. તો એ જ ઇફેક્ટ આપણે ફરીથી અહીંયા રિપીટ કરવાની છે, એટલે કે ફરીથી લગાવવાની છે. તો કોમ્બોમાં જશું, 3 ઇફેક્ટ લગાવશું પોપિંગ વાળી, આ રીતે ફરીથી પોપિંગ વાળી ઇફેક્ટ આવી જશે અને ચોથા નંબરની ઇફેક્ટ હશે એ આવી જશે બાઉન્સ રસ, બરોબર. પછી નેક્સ્ટમાં જશું તો અહીંયા પણ આપણે જોઈ લો પોપિંગ વાળી જ ઇફેક્ટ આવશે. તો ફરીથી પોપિંગ વાળી ઇફેક્ટને લગાવશું. આગળ જશું તો ત્યાં પણ આપણે લગાવશું પોપિંગ વાળી ઇફેક્ટ અને અહીંયા પણ આપણે લગાવશું પોપિંગ વાળી, બરોબર. અને હવે તમે જોઈ લો તો હવે આપણે આવશે બાઉન્સ રસ વાળી આ રીતે, બરોબર. તો આપણે આટલા બીટ લગાવ્યા છે, એમાં તમે સૌથી પહેલા ઇફેક્ટ કેવી લાગે છે તમે જોઈ લો, બરોબર. આ રીતે ઇફેક્ટ બની ગઈ છે. તો હવે જેટલા પણ બીટ છે એમાં પોપિંગ વાળી ઇફેક્ટ આવશે. હવે બીજી ઇફેક્ટ બદલાય ત્યાંથી તમને ઇફેક્ટ લગાવવાનું બતાવી દઉં, બરોબર. તો અહીંથી આપણે આગળ આવશું એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે બીટ અલગ આવશે તો અહીંયા ઇફેક્ટ બીજી છે તો જોઈ લો, બરોબર. તો અહીંયા પણ કઈ ઇફેક્ટ લગાવવાનું છે, એનિમેશનમાં જશું ને આવી જશું ઇન એનિમેશનની અંદર અને અહીંયા તમારે આવી જવાનું છે જે ત્રીજાની ઇફેક્ટ છે અનફ્લોડ એને લગાવી દેવાનું છે, તમે જોઈ લો, બરોબર. તો અહીંયા જેટલા પણ બીટ છે એમાં તમારે અનફ્લોડ એક જ ઇફેક્ટની લગાવવાની છે. તો સૌથી પહેલા આપણે ઇફેક્ટની બધા કટની અંદર લગાવી દઈએ. તો આ રીતે તમારે જેટલા પણ કટ છે આ બીટની અંદર લગાવી દેવાનું છે. આગળ ઇફેક્ટ ના બદલાય ત્યાં સુધી તમારે આ જ ઇફેક્ટની લગાવવાનું છે. ઉપર ડેમો વિડીયોમાં તમારે જોતું લેવાનું છે ઓલી વિડીયોમાં, બરોબર. તો અહીંયા પણ આપણે એ જ ઇફેક્ટ લગાવી દઈશું. હવે તમે જોઈ લો અહીંયાથી આપણી ઇફેક્ટ બદલાય છે. સૌથી પહેલા આપણે આ બીટમાં લગાવી ઇફેક્ટ તમે જોઈ લો
બરોબર. હવે આપણે અહીંયા બીજી ઇફેક્ટ લગાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. તો એનિમેશનમાં આવી જશું, એ પણ ઇન એનિમેશનની અંદર જ તમને ઇફેક્ટ જોવા મળી જશે. તો ઇફેક્ટને આપણે આની અંદરથી ગોતી લેવાનું છે. બરોબર. તો આ અંદરથી ઇફેક્ટ આપણે સૌથી પહેલા ગોતી લઈએ, પછી કઈ ઇફેક્ટ છે તમને બતાવી દઉં. તો મિત્રો ઇન એનિમેશનની અંદર આવીને તમે ક્રોસ સર્ચ કરશો એટલે તમે જોશો ક્રોસ ક્લોઝ કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, એને તમારે લગાવી લેવાનું છે. બરોબર. તો અહીંયા આપણી ઇફેક્ટ અહીંયા લાગી જશે, તમે જોઈ લો એકદમ સેમ ટુ સેમ. તો આ રીતે તમે ઇફેક્ટ જોઈ લો, સૌથી પહેલા લાગી છે. તો અહીંયા થોડાક પાછા આવશું ને હવે જોઈ લો આ રીતે. બરોબર. ફરીથી પોપિંગ વાળી ઇફેક્ટ લાગશે ને અનફ્લાવડ વાળી. બરોબર. તો એ જ ઇફેક્ટ લગાવવાની છે, બીજું તમારે કંઈ નથી કરવાનું આની અંદર. તો સૌથી પહેલા તમને પોપિંગ વાળી થોડીક ઇફેક્ટ લગાવીને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. તો અહીંયા એનિમેશન, કોમ્બો અને પોપિંગ. તો આ રીતે તમારે હવે જેટલી પણ બીટ હશે એમાં પોપિંગ અને અનફ્લોડ વાળી જે મેં આગળ બતાવ્યું એ જ રીતે તમારે બીટ લગાવી અને ઇફેક્ટો લગાવવાની છે. બરાબર. તો આ રીતે તમારે ટ્રેન્ડિંગ રીલ છે તે બનાવી શકો છો, એ પણ એકદમ આસાની છે, મેં શીખવાડ્યું એ રીતે. અને જો તમને કંઈક ખબર ના પડે તો વિડીયોને થોડુંક પાછું કરીને જોઈ લેજો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો હવે તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર મિત્રો. અને મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ કેપકટમાં જે ટ્રેન્ડિંગમાં ચાલે છે, સૌથી પહેલા આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જે પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મારે ઇન્સ્ટાગ્રામમાં જતા રહો અને ફોલો કરી અને મને કોમેન્ટ કરી દેજો અથવા મેસેજ કરી દેજો કે તમારે કેવી રીલ્સ બનાવી છે, તો આપણે નેક્સ્ટ વિડીયો છે તે એવો બનાવતા શીખવાડશું. બરોબર. તો કોમેન્ટ કરી દેજો અને મને ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો કરતા જજો. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા જે એડિટિંગ કર્યું છે ને થોડુંક ડેમો તમે જોઈ લો. જોઈ લો સ્ટાર્ટિંગમાં તો આ રીતે ઇફેક્ટ આવી જશે, પછી નેક્સ્ટ અહીંયા બતાવશું તમને. જોઈ શકો છો આ રીતે આપણી ઇફેક્ટ આવી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણે સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમારે બીટ રેટને ફૂલ કરી બટનને ઓન કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, તમારી રીલ છે અહીંયા કમ્પ્લીટ છે એવો થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા એડિટિંગ વિડીયો છે ત્યાં સુધી જય માતાજી.